ધન્યવાદ દેશો બધાને. જય મસીહની. આજનું આપણું વચન છે જે બાઇબલમાં લખ્યું છે. કિંગ ડેવિડ માટે પરમેશ્વર શું કહે છે કે મારો મનગમતો એક માણસ એટલે કિંગ ડેવિડ મને મળ્યો છે, તે મારી બધી ઈચ્છા પૂરી કરશે. તો મતલબ આપણે જોઈએ છે કે પરમેશ્વર આપણા હૃદયને જોઈ છે. અને પરમેશ્વરને શા માટે કિંગ ડેવિડ ગમતો હતો? કારણ કે એ કહે છે કે એ મારી બધી ઈચ્છા પૂરી કરશે. કેટલી મોટી વાત છે કે કિંગ ડેવિડ પરમેશ્વરનું મન જાણતો હતો. એને ખબર છે પરમેશ્વરની ઈચ્છા શું છે, અને હંમેશા એનું એક જ ડિઝાયર હતી કે મારે પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવી છે. તો આપણે આ વર્ષમાં જ્યારે નવા વર્ષમાં એન્ટર થાય છે તો આપણે પણ એક પ્રાર્થના કરીશું. પરમેશ્વર, મારા હૃદયમાં તું સર્ચ મી ઓ ગોડ એન્ડ નો માય હાર્ટ. હે પરમેશ્વર, મારી કસોટી કરો અને મારું અંતકરણ ઓળખો. મને પારખો અને મારા વિચાર જાણી લો. જો મારામાં કંઈ દુષ્ટતા હોય તો તે મને જણાવજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો. તો બિફોર આપણે એન્ટર થાય 2026માં, એના પહેલાં આપણે આ પ્રાર્થના કરીશું ને કહીશું, પરમેશ્વર સર્ચ માય હાર્ટ, મારા હૃદયની કસોટી કર અને મારા હૃદયમાં એવી કોઈ પણ વાત હોય જે તારા તને ન ગમતી હોય એ મને જણાવ, તાકી હું રિપેન્ટ કરું, પસ્તાવો કરું અને નવા વર્ષમાં એક શુદ્ધ હૃદય સાથે હું એન્ટર થાઉં. આ નાનલી સી પ્રાર્થના ઈશુ તારા પવિત્ર શુદ્ધ નામથી માંગુ છું. આમીન.